જીડીએસમાં જ ખોટ છે। હિતલ આપણી સાથે છે। હિતલ, અચ્છા હિતેન પાસે પણ જઈએ, પણ હિતલને લઈ લઈએ। હિતલભાઈ, આપ ગાંધીનગરને જુઓ છો કે જેવું હેલિકોપ્ટર થરાદમાં હતું ત્યાંથી સીધા આવી રહ્યા છે। મેસેજ ક્લિયર હતો કે ભાજપ પણ અર્જુનભાઈનું મન આમથી આમ થઈ જાય એના પહેલા જ થપ્પો મારવા માંગતી હતી ને એ જ થઈ ગયું। શંકરભાઈ આવ્યા ફટાક કરતા, લઈ લીધું રાજીનામું અને પછી પિક્ચર પૂરું। જી જનક, ચોક્કસ એવું કહી શકાય કે ભાજપ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો દરેક ધારાસભ્યના રાજીનામા કોંગ્રેસના ધારાસભ્યોનું હોય કે આપનું હોય, એક ટાઈમિંગ જે છે એ ભાજપ ખૂબ મહત્વ આપતી હોય છે અને એ જ ટાઈમિંગ અંતર્ગત આ રાજીનામું પડ્યું છે। સ્વાભાવિક છે કે 7 તારીખે રાહુલ ગાંધીનો પ્રવેશ ગુજરાતમાં થઈ રહ્યો છે। એની પહેલાં એક કદ્દાવર નેતાનું વિકેટ પડે, અર્જુન મોઢવાડિયા જેવો કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પણ રહી ચૂક્યા છે, વિરોધ પક્ષના નેતા પણ રહી ચૂક્યા છે ને એ હવે કોંગ્રેસ છોડીને રાજીનામું આપે। સ્વાભાવિક છે કે જે પ્રકારની વાતચીત થઈ હતી અને આ વખતે જે વિધાનસભાનું આખું સત્ર બજેટ સત્ર મળ્યું એમાં અર્જુનભાઈ સામાન્ય રીતે એમના સ્વભાવથી થોડાક વિપરીત રીતે પ્રવચન વિધાનસભામાં પણ તેઓ કરતા હતા, ત્યારે શંકા જતી હતી કે તેમના પ્રવચનમાં ક્યાંક ને ક્યાંક હકારાત્મકતાની વાત હતી અને રાજકીય રીતે પણ ટીકા કરતા હતા, ત્યારે કોઈ પણ નેતાનું નામ નહોતા દેતા। એક સમયે અર્જુનભાઈની જે ભૂમિકા છે એ ભૂમિકા તીખા તેવર નેતા જેવી હતી। એમને પોપટ કીધા છે, રંગા બિલ્લા કીધા છે, આ સુધીના અનેક શબ્દ પ્રયોગ ભૂતકાળમાં વાપર્યા છે, પણ છેલ્લા 1 મહિનાથી તેમને આ મન મનાવી લીધું હોય એ જ પ્રકારે ઘટનાક્રમ સર્જાયો અને આખરે એ ઘટનાક્રમનો અંત આજે આવ્યો છે। જી જનક।